નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. અમેરિકાથી આવેલા એક મોટા સમાચાર, ટ્રમ્પની મોટી જાહેરાત, ઈરાન સાથે શું મોટી ડીલ થઈ ગઈ છે. તો અત્યારે ટ્રમ્પનું આ નિવેદન આવ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન સાથેના સંબંધોમાં એક ઐતિહાસિક વળાંકની જાહેરાત કરી છે. ટ્રમ્પે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે લાંબા સમયના વિવાદ બાદ હવે ઈરાન સાથે ટૂંક સમયમાં જ એક મોટી ડીલ થઈ શકે છે. અમેરિકા હાલમાં ઈરાન સાથે સીધી અને આડકતરી રીતે બંને રીતે સકારાત્મક વાટાઘાટો કરી રહ્યું હોવાનું સામે આવ્યું છે. આ વાટાઘાટોની સફળતાના પ્રથમ પુરાવા રૂપે ઈરાને હોર્મુઝની સામુદ્રની એટલે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી તેલ ભરેલા 20 મોટા જહાજોને સુરક્ષિત પસાર દેવાની મંજૂરી આપી દીધી છે અને આ પ્રક્રિયા આવતીકાલ સવારથી શરૂ થઈ જશે, જે વૈશ્વિક ઓઇલ માર્કેટ અને સપ્લાય ચેન માટે ખૂબ જ રાહતના સમાચાર માનવામાં આવે છે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર ઈરાન સાથેની આ શાંતિ પ્રક્રિયા અપેક્ષા કરતાં ઘણી વહેલી અને ઝડપથી આગળ વધી રહી છે. ટ્રમ્પે આ પરિવર્તન પાછળ ઈરાનના નવા નેતાઓને જવાબદાર ગણાવ્યા છે. તેમના મતે વર્તમાન શાસકો અગાઉના શાસકો કરતાં અલગ છે અને તેઓ અત્યંત વ્યાજબી અને ગંભીરતાથી વર્તી રહ્યા છે. 15 મુદ્દાના પ્લાન ઉપર સહમતિ. જ્યારે પત્રકારોએ અમેરિકાના 15 મુદ્દાના પ્લાન વિશે પૂછ્યું ત્યારે ટ્રમ્પે આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે ઈરાને મોટાભાગના મહત્વના મુદ્દાઓ સ્વીકારી લીધા છે અને ટ્રમ્પે ઉમેર્યું છે કે ઈરાન તેલના જહાજો છોડીને પોતાની ગંભીરતા સાબિત કરી દીધી છે. જોકે ઈરાન સરકાર તરફથી હજુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી કે તેના દ્વારા હજુ કોઈ ટ્વીટ આવ્યું નથી. તો મિત્રો, આ સમાચારનું સત્તાવાર પ્રૂફ અને ડોનાલ્ડ ટ્રમ્પનું ઓરિજિનલ નિવેદન જોવા માટે અત્યારે જ અમારી સ્ટોરી ચેક કરો અને આવા જ વધુ અપડેટ માટે માર્કેટ બુલેટિનને ફોલો કરો અને આપનું મંતવ્ય શું છે તે પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.